વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. વર્ષ 2025 અને 26નું 6200.56 કરોડ અને ત્યારબાદ 24-25નું રિવાઇઝડ બજેટ 6300.61 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગત વર્ષે 5558 કરોડનું આ બજેટ હતું, જે આ વર્ષે 642 કરોડનો વધારો આપવામાં આવી ચૂક્યો છે. ત્યારે આ રિવાઇઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિ સમક્ષ ડ્રાફ્ટ બજેટને રજૂ કર્યું હતું. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા આ ડ્રાફ્ટ બજેટની અંદર વેરારૂપી બોજો પણ ડ્રાફ્ટમાં મૂકવામાં આવ્યો છે. સફાઈ ચાર્જના નામે વડોદરા મહાનગરપાલિકા શહેરીજનો પાસેથી ડબલ વેરો વસૂલ કરશે. ત્યારે રહેણાંક મિલકતો માટે 50 ચોરસ મીટરથી ઓછાનો દર 250થી વધારી અને હવે 500 કરી નાખવામાં આવ્યો હોવાની જાણકારી પણ થઈ રહી છે. વડોદરાથી આ જાણકારી મળી રહી છે. સંવાદદાતા રૂપેશ વડોદરાથી જોડાઈ ચૂક્યા છે લાઈવમાં. રૂપેશ, વડોદરાની અંદર ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેની સીધી અસર સામાન્ય વ્યક્તિઓ છે તેના ખિસ્સા પર પડવાની છે. શું છે જાણકારી? ચોક્કસ વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે આજે બજેટનો દિવસ હતો, કમિશનર દિલીપ રાણાએ બજેટ રજૂ કર્યું. લોકોની આશા અપેક્ષા હતી કે પૂર બાદ વડોદરા પાછું બેઠું થશે. પૂર બાદ વડોદરા બેઠું પણ થયું છે. ત્યારબાદ હવે વધુ એક કદાચ માર વડોદરાવાસીઓને સહન કરવો પડશે, કારણ કે વેરા જે છે એ બમણા કરવાની વાત આવી છે. એટલે હજી તો આ બજેટને મંજૂરી બાકી છે, પરંતુ જે રીતે રજૂ થયા છે ત્યાં ક્યાંક સફાઈ વેરો હોય કે પછી અન્ય વેરા હોય, કર દર વધારવાની વાત છે. એટલે જેની સ્પષ્ટતા ટૂંક સમયમાં થઈ જશે, પરંતુ જે પ્રાથમિક જે માહિતી આવી છે એમાં કર દર જે છે એ બમણા કરવામાં આવતા વડોદરાના નાગરિકોને પૂર બાદ વધુ એક માર સહન કરવાનો વારો આવે તો નવાઈ નહીં. જી રૂપેશ, જે પ્રમાણે બજેટની જ્યારે વાત થતી હોય છે, ત્યારે બજેટની જ્યારે ચર્ચા થતી હોય છે કે તેને રજૂ કરવામાં આવે કે પછી ડ્રાફ્ટ બજેટ હોય કે ગમે તે, ત્યારે જનતાને એક આશા હોય છે કે કંઈક સારું અમારા માટે કરવામાં આવશે. પરંતુ આ ડ્રાફ્ટ બજેટની અંદર જ એવું જોવા મળી રહ્યું છે કે જનતાને માર પડવાનો છે અને જેમનો જે કર વેરો છે તે ડબલ વસૂલવામાં આવવાનો છે. તો જનતા પર આની કેવી અસર પડવાની છે? બિલકુલ આપની વાત સાથે હું સહેમત છું. જનતાને જે આશા અપેક્ષા હતી એનાથી કદાચ વિપરીત જ બજેટ હોય એવું પ્રથમ લાગી રહ્યું છે. પરંતુ હજી તો સ્થાયીમાં રજૂ થયા બાદ કેટલા એજન્ડાઓ એને સામાન્ય સભામાં મંજૂર કરાશે કે કેમ, કે આમાં વાદા સૂચનો રજૂ થશે. પરંતુ જે પ્રાઇમોફેસી છે એનાથી ચોક્કસ વડોદરાની જનતાને ફરી વખત માર ખાવાનો સહન કરવો પડશે, કારણ કે વધુ જે આઉટકટ્સના એરિયાઓ હતા એ પણ હવે વડોદરા મહાનગરપાલિકામાં જોડાઈ ગયા છે. એટલે કદાચ બજેટનું જે કદ છે એ મોટું જરૂર થયું છે, પરંતુ જે વેરાની વાત જે છે, અન્ય જે કર છે, એ ચોક્કસ વડોદરાની જનતા માટે બોજા સમાન, એટલે કે પૂર બાદનો વધુ એક માર ખાવાનો સહન કરવો પડે છે તેવું અત્યારે સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. જી રૂપેશ, દર વર્ષે વડોદરાનું કરોડોનું બજેટ રજૂ કરવામાં આવતું હોય છે, પરંતુ જનતાને જે અપેક્ષા હોય છે તે પ્રમાણેનું વળતર તેમને મળતું નથી તેવું પણ ક્યાંક ને ક્યાંક અવારનવાર સાંભળવા મળતું હોય છે. તેને લઈને શું કહેશો? ચોક્કસ આશા અપેક્ષા જરૂર હોય છે. હવે આ વખતના બજેટની અંદર નવા બ્રિજ બનાવવાના કે પછી એને આઉટકટ જોડતા રોડ બનાવવાના, આ વાતો તો ચોક્કસ છે. પરંતુ પ્રજાલક્ષી જે પ્રજાને સ્પર્શતી વાત હતી, જેના પર પ્રજાને ભરોસો હતો કે આ વખતે કદાચ રાહતો મળશે, પ્રથમ તબક્કે કોઈ રાહતો નથી મળી. એટલે નાગરિકોને વધુ એક બોજ જે છે એ વેરારૂપી કે અન્ય કોઈ પણ કરદરના રૂપી જે છે એ ચૂકવવો પડશે, નક્કી છે. પરંતુ તમામ વાતો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાનું આજે બજેટ સ્થાયી સમિતિમાં રજૂ થયું છે. સ્થાયી સમિતિના સભ્ય દ્વારા આ બજેટને હવે એના પર ચર્ચા થશે, ત્યારબાદ જે સામાન્ય સભામાં જશે. પરંતુ આ બજેટ જે છે એ જે રીતે આશા અપેક્ષા હતી એના કરતા ઠગારું જરૂર નીવડ્યું હતું કહી શકાય પ્રથમ દ્રષ્ટિએ. જી રૂપેશ, આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, એની વિશેષતા શું છે? જનતાને કઈ રીતે સ્પર્શશે? જી સૌથી જે રીતે પૂર આવ્યા, વડોદરા આખું શહેર ધમરોળાયું. 3 દિવસ સુધી વડોદરાના શહેરીજનોને જે ઘરમાં સ્વયંભૂ કેદ થવું પડ્યું અને જે અસ્તવ્યવસ્થાઓ સર્જાઈ, લોકોમાં નારાજગી થઈ, લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી થઈ. ત્યારબાદ વડોદરા શહેરમાં જે પાણી વોટર લોકિંગ થયું, એટલે એ બધું જયારે સર્વે કર્યો ત્યારે ખબર પડી કે ગેરકાયદેસર દબાણ હતા, એ સૌથી મોટો રાફડો ફાટ્યો હતો. અને સૌથી ત્યારબાદ જે વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો, ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આમાં ઇન્ટરેસ્ટ લીધો અને 1200 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ કે ભાઈ વિશ્વામિત્રી પ્રોજેક્ટને અમલીકરણ બનાવો, વિશ્વામિત્રીને ઊંડી બનાવો, અથવા તો એના પરના જે દબાણો છે એ દૂર કરો અને વિશ્વામિત્રીને ફરી જીવિત કરો કે જ્યાંથી પાણીનું જે છે લોકિંગ થતું હતું એ સીધું નીકળી જાય. એટલે આ પ્રોજેક્ટ સૌથી મહત્વનો વડોદરા માટે રહેશે, એ ચોક્કસ કહી શકાય હાલ તો. જી
જી, તમે આ વડોદરાની જે વાત કરી છે તેની અંદર તમે જ હમણાં જણાવ્યું કે નહેરોને સાંકડી કરી નાખવામાં આવી છે, ત્યારબાદ નદી જે વિશ્વામિત્રી છે તેના પર અનેક દબાણો કરવામાં આવી રહ્યા છે. તો આ બધી વસ્તુઓને લઈને કોઈ ખાસ પ્રકારે બજેટની અંદર કોઈ એવી જોગવાઈ કરવામાં આવી છે જેને લઈને પ્રજા છે એ ટેક્સ ભરે છે તો એને વળતર સામું મળશે ખરું? જી બિલકુલ, આપે જે કીધું એવું જ થવું જોઈએ અને એવું થાય તો સારી વાત છે. પરંતુ હાલ તો આ બજેટની જે ચર્ચાઓ બાકી છે, ચર્ચાઓમાં આ જે મુદ્દાઓ જે છે એના પર બી ચર્ચાઓ થશે અને એ મુદ્દાઓ ચર્ચાયા બાદ જ કોઈ નિર્ણય લઈ શકાય છે. પરંતુ હાલ જે છે આ પ્રથમ તબક્કો છે, હજી તો ઘણા તબક્કાઓ આ બજેટને પાસ થવા માટે પણ વાર લાગશે. કેટલાક એવા બજેટ હશે, કેટલીક એવી વાતો હશે જે કદાચ સભાસદોને નહીં ગમી હોય અથવા તો ગળે નહીં ઉતરી હોય, કારણ કે કમિશનરે રજૂ કર્યું છે. હજી વડોદરા મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે, મેયર છે, હજી આમની સાથે સામાન્ય સભામાં આની ચર્ચા વિચારણા બાકી છે. ત્યારબાદ જ ખબર પડી શકે કે ખરેખર આ બજેટ જે છે પણ કે એ વડોદરાની જનતા માટે, આમ નાગરિકને સ્પર્શુ બજેટ છે. કારણ કે સુઝાવો પણ માંગવામાં આવ્યા હતા. સૌથી વધારે મોટી વાત એ હતી કે વડોદરા મહાનગરપાલિકાએ લોકો પાસે બજેટને લાગતા સુઝાવો માંગ્યા હતા અને 1500 લોકોએ સુઝાવ આપ્યા હતા. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સુઝાવની જગ્યાએ લોકોએ પોતાની જે પરેશાની થઈ એ રજૂઆત કરી હતી. એટલે સુઝાવો જે છે એ સુઝાવો પર બી માની લો કે 10-15 લોકો હશે જેને સુઝાવ મોકલ્યા હતા, એના પર અમલ થાય તો પણ વડોદરા માટે એક ફાયદાકારક વાત જરૂર સાબિત થઈ શકે. પરંતુ એ આવનાર સમય જ બતાવશે કે આ જે નાગરિકો પાસેથી સુઝાવ મંગાયા હતા બજેટ અંતર્ગત, 26 તારીખ સુધી નાગરિકોને કીધું હતું કે ભાઈ તમારે જે કોઈ સુઝાવ હોય બજેટને રિલેટેડ અથવા તમારે બીજી કોઈ વડોદરાના ડેવલપમેન્ટ રિલેટેડ, એ વાત તમે ઓનલાઈન અથવા તો અહીંયા આગળ આવીને લેખિતમાં રજૂઆત કરી શકો છો. ત્યારે લોકોએ 1500 લોકોએ તૈયારીઓ બતાવી હતી, લખી હતું, પણ લોકોએ વિસ્તારની સમસ્યાઓ કીધી હતી. કેટલાક લોકો એવા છે કે જેને બજેટને રિલેટેડ વાત કરી છે. એ વાતને અમલીકરણ કેટલું થાય છે ને એ સૌથી મહત્વનું છે. જી રૂપેશ, વડોદરા છે તે મહાનગર છે અને તેની અંદર વસી રહી છે જે લોકો અંદર વસવાટ કરી રહ્યા છે, તે લોકો સામાન્ય પ્રશ્નોથી પણ ખૂબ પીડાઈ રહ્યા છે અને એ અવારનવાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે એને લઈને બજેટમાં કોઈ ખાસ રજૂઆત કરવામાં આવી છે જેને લઈને આજે પ્રજા છે તેને સંતોષ થશે? ચોક્કસ ચર્ચાઓ અનેક થશે, કારણ કે કેટલી વાતો એવી છે કે જે લોકોના મગજમાં નહીં ઉતરે. પરંતુ આ આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ અપાયું છે કે કેમ હજી તો બજેટની બુક હજી મીડિયાને હજી પ્રસ્તુત નથી થઈ. એટલે કેટલા એવી વાતો હશે કે જે જોયા પછી બહાર આવી શકે. પરંતુ હાલ જે બજેટનું જે કદ જે છે એ જોતા ચોક્કસ કહી શકાય કે જે વધારાના એરિયા જે વડોદરાની અંદર સમાવેશ થયો, ધારો કે વેમાલી છે, ભાયલી છે, આ જે આઉટકટ્સના એરિયાઓ હતા એ બધા વડોદરાની અંદર સમાવેશ થયો. એ વિસ્તારોમાં ડેવલપમેન્ટના નામ પર શું વાત છે, એ વિસ્તારમાં કેટલા વેરાના વધારા થયા છે. એટલે કારણ કે જિલ્લામાંથી લોકો આવ્યા છે ત્યારે એમને વેરો ભરવાની કે એવી કોઈ ઝંઝટ નહોતી કરવી પડતી. પરંતુ હવે એ પણ લોકો આમાં સંકળાઈ જશે. એટલે ક્યાંક હવે એ લોકોનો પણ ખુલકર વિરોધ થાય છે કે કેમ કે બધી એ વિસ્તારના કોર્પોરેટર હવે બહાર આવે છે કે નહીં, કેમ પ્રજા માટે, એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે. જી રૂપેશ, તમારી સાથે જોડાયા અને આ તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર.